આગામી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે ત્યારે બોડકદેવ પોલીસે સાયન્સ સિટી રોડ પર આવેલા ગુલમોહર ગ્રીન બંગલોમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આરોપીઓ ભાડે રાખેલા વૈભવી બંગલામાં રહેતા હતા અને કોઈને શંકા ન જાય તે માટે કપડાં ભરવાની મોટી ટ્રોલી બેગ લઈને ટ્રેનથી હરિયાણા જઈને દારૂનો જથ્થો લઈ આવતા હતા અને અહીં છૂટકમાં વેચાણ કરતા હતા। ત્યારે પોલીસે સ્થળ પરથી 200 નંગ દારૂની બોટલ, 48 નંગ બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબજે કરી કિરણ ભાટિયા અને કવિશ ભાટિયા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। આજે વહેલી સવારે નારોલથી વિસાલા તરફ જતા રોડ પર એક ગમખ્વાર અકસ્માત થવાની ઘટના સામે આવી છે, જેમાં પીરાણા ડમ્પયાર્ડ 4 રસ્તા પાસે થયેલા આ અકસ્માતમાં 16 વર્ષીય કિશોરે એએમસીના ડમ્પરની ટક્કરે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે। આજે વહેલી સવારે પીપળજમાં રહેતો 16 વર્ષીય કિશોર તેના ઇલેક્ટ્રિક 2 વ્હીલર પર ટ્યુશન જવા નીકળ્યો હતો ત્યારે પીરાણા પાસે આવેલી દેવ હોટલ નજીક ફૂલ સ્પીડમાં આવેલા એક ડમ્પર ચાલકે તેને ટક્કર મારતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે। ત્યારે પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે। ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે 2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે, જેમાં સૌથી વધુ વાપીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ માટે ભારે પવન અને વીજળીના કડાકા સાથે થંડરસ્ટોર્મની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેને પગલે તમામ સ્થાનિક વહીવટી તંત્રોને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે।